આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. એમ કે છે કે આખું વિશ્વ પરમાત્મામય છે. કોઈ જળ ચેતન કે કોઈ પદાર્થ એવો નથી કે જે પરમાત્મા એ રહીતો ના હોય. એટલું જ નહીં, પરંતુ એની અંદર પરમાત્મા છુપાયેલો ના હોય એવું જગતમાં કોઈ તત્વ નથી. યત કિંચ જગત્યામ જગત, જે કાંઈ પણ છે, તમે જેને સારું માનતા હોય, તમે જેને નરસું માનતા હોય, બધાયમાં પરમાત્મા તો છુપાયેલો જ છે. પરંતુ જેને આપણે નરસું માનીએ છીએ ને, અથવા શાસ્ત્રકારો જેને નરસું કહે છે, એ શું છે કે ભાઈ પરમાત્મા અંદર છે તો પછી નરસાને નરસું હું કામ કયો છે? કોઈ એવો સવાલ કરી શકે તો સમજવાની વાત એ છે કે નરસું જે છે ને એની અંદર પરમાત્મા પ્રગટ નથી, પણ છુપાયેલો છે. અને સારું હશે તો છુપાયેલા પરમાત્માને શોધવામાં તકલીફ નહીં પડે, પણ જો નરસું હશે તો એને પ્રગટ કરવાને માટે બાધા અને ઉપદ્રવ વધી જશે. એટલે એક પ્રકારનું આવરણ જે છે નરસું, આમ તો લીલાની દ્રષ્ટિએ જુઓ તો એ પણ ભગવાનનું જ રચેલું છે. એટલે આપણે ત્યાં ત્રણ શબ્દો બોલાય છે: ભગવાનની ઈચ્છા, ભગવાનની લીલા અને ભગવાનની કૃપા. આ ત્રણ શબ્દો ભગવાન માટે ભલે ભક્તિના ભાવથી બોલતા હોય કે જ્ઞાનના આવેશથી બોલતા હોઈએ કે સહજ નેચરલ ફોર્મમાં બોલતા હોઈએ, પરંતુ આ ત્રણ શબ્દોના ઉચ્ચારણ આપણે જુદી જુદી સ્થિતિમાં કરીએ. પરંતુ કરીએ છીએ પણ એનો એપ્રોપ્રિએટ એટલે યોગ્ય પ્રયોગ એનો કેવી રીતે થવો જોઈએ એ પણ વિચારવા જેવું છે. ઘણાને કહેવાની આદત પડી ગઈ હોય આપની કૃપાથી, આપની કૃપાથી. તો વાત કરતા કે કાલે તમે આવવાના હતા અને કેમ ના આવ્યા? કે પછી એવું થયું કે બસમાં બેઠો હતો ને આપની કૃપાથી ઉતરવા ટાણે પગ મળાઈ ગયો. કહ્યું કે મારે યાત્રામાં જવું હતું, પણ આપની કૃપાથી ડાયગ્નોસિસ કરાયું તો બ્લડ કેન્સર નીકળ્યું. તો આવી બાબતમાં આપની કૃપાથી અમારા પિતાજી પાસે એક વ્યક્તિ એને ચિઠ્ઠી લઈને એક ગામે મોકલો હતો. તો એ તો ક્યાંકથી બસ બદલવાની હતી. ત્યાં જઈને બસને આવવાની વાર હતી તે ઝાડમાં ઠંડી ઠંડી હવા આવતી હતી. લાંબો થઈને હોઈ ગયો. 4-5 કલાક સુધી સૂતો રહ્યો. બસ એકને બદલે 3 આવીને વહી ગઈ. પછી જાગ્યો તો ખબર પડી કે હવે એ ગામ જવા માટે તો આજનો દિવસ તો હાથમાંથી ગયો. પરંતુ જ્યાં અમારા પિતાજીનું મુકામ હતું ત્યાં જવાની છેલ્લી બસ આવી, એમાં બેસીને પાછો આવ્યો. આવો આવો, હો એટલું જલ્દી જઈને આવી ગયો. પણ ગયો જ કોણ કાકો? એ કે ગયો જ નથી. તો કે કેમ? તો કે આપની કૃપાથી નિંદર આવી ગઈ છે. તો એમાં આપની કૃપા શબ્દનો પ્રયોગ આવી રીતે થાય તો એ એપ્રોપ્રિએટ પ્રયોગ નથી. આપની કૃપાનો પ્રયોગ આપણે તો જુઓ, સકામ ભાવ વાળા હશે ને 100માંથી 99% સકામ ભાવ વાળા જ હોય છે. તો એ લોકો કે કેમ દુકાન કેમ ચાલે? આપની કૃપાથી ખૂબ સરસ ચાલે. બહુ ખરાબ વાત નથી, પરંતુ આમ જુઓ ને તો આપની કૃપાથી દુકાનમાં બેસું છું, પરંતુ ચિત્ત મારું ઠાકોરજીમાં જ રહે છે. તો આપની કૃપાથી કહ્યું તો બરાબર છે. બાકી દુકાનની અંદર મારું મન એવું લાગી ગયું કે ઠાકોરજી ભૂલાઈ ગયા, તો એમાં આપની કૃપા ક્યાંથી આવે? ઠાકોરજીની વિસ્મૃતિ થાય આપણને, એમાં કૃપા નથી હોતી. ઠાકોરજીની સ્મૃતિ ભાન કરાવે અને ઉત્તરોત્તર આપણો ભાવ, આપણો વિશ્વાસ, આપણો સંકલ્પ દ્રઢ થતો જાય, ત્યાં આપણે પ્રભુની કૃપા માનવી જોઈએ. પરંતુ આ વ્યવહારમાં બધા કહેતા હોય એટલે કહી દીધું. ભગવાનની લીલા છે, ભગવાનની લીલા છે, એને જો પ્રમાણિકપણે આપણે હૃદયમાં ધારણ કરીએ ને એ વાતને,
તો ગમે એવું દુઃખ હોય ને તો પણ આપણે ભાંગી નહીં પડીએ. દુઃખ માણસને ભાંગી નાખે. કેટલાક તો મનના એટલા બધા વીક હોય છે, કમજોર, કે નાનું સૂનું દુઃખ આવે તો હાય હાય કરવા માંડે. ઘણાને આપણે જોઈએ કે એક જરાક માથું દુખે તો આખું ગામ ભેગું કરે. અને ઘણા એને ગમે એવી તકલીફ હોય છતાં પણ એને સહન કરી લે. એટલું જ નહીં, પણ બીજું જે અલૌકિક ચિંતન ભાવન મનન છે એનું જોર એટલું બધું હોય કે ઓલું દુઃખ અને દર્દ દબાઈ જાય, સપ્રેસ થઈ જાય. આ સ્ટેમિના જેને કહેવાય, ટોલરન્સ અંગ્રેજીમાં કહે, એ બધા ગુણો જે છે જ્યાં સુધી આત્મ તત્વની જાગૃતિ ના થાય આપણી બુદ્ધિમાં, ત્યાં સુધી સહનશીલતા વગેરે એવા જે દુઃખનો સામનો કરવાની શક્તિ, હતાશ ન થઈ અને ઉત્સાહ જ રહે, એ બધું કેળવવાને માટે આ બધું જરૂરી રહે છે. એના માટે ભગવદ લીલા મહાપ્રભુજી સમજાવે કે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે, કે જ્યારે કોઈ રસ્તો ના દેખાય, કોઈ રસ્તો ના દેખાય ત્યારે ભગવદ લીલા છે આ એવો વિચાર કરવાથી ભલે કોઈ રસ્તો ના મળે, પરંતુ સાવ માણસ ભાંગી પડ્યો હોય ને એને એક ગજબનું બલ મળે છે. કારણ કે ભગવદ લીલા છે એમ માન્યું તો ભગવદ લીલા મને દુઃખ દેવાની કેમ, એવો પ્રશ્ન જાગે કે ચાલો ભગવદ લીલા માની લીધી. પણ આ ઓલો જલસા કરે છે એ ભગવદ લીલા છે, અને હું રીબાવું છું એ ભગવદ લીલા છે. તો ભગવાન વાં આવી સરસ લીલા કરે છે સુખ દેવાની, ને અહીં દુઃખ દેવાની લીલા શું કામ કરે છે? તો એ તો આપણને એવું લાગે, બાકી જેને સુખ હોય એને કેટલા કેટલા દુઃખ છે એ તો એ કહી શકે. એવી રીતે આપણને દુઃખ આવ્યું છે, હું જન્મથી જ આપણે દુઃખી છીએ. સુખી પણ હતા, દુઃખી થયા, પાછા સુખી થઈ જશું. જેમ સવાર બપોર રાત એમ ચેન્જીસ થતા આવે છે, એમ સુખ દુઃખ પણ આવતી જાતી વસ્તુ છે. એને આપણે કાયમ પરમેનન્ટ માનીને અને કાયમને માટે પરમેનન્ટલી નિરાશ થવાની હું જરૂર. એટલે ભગવદ લીલાની અંદર દુઃખમાં પણ ક્યાંક આપણું હિત છુપાયેલું હોય છે. એ માટે ગીતા ઉપનિષદ એ કહે છે કે બીજા જેટલા ભૌતિક શાસ્ત્રો હોય ને, એ ભૌતિક શાસ્ત્રો તો કેવળ સુખની જ વાત કરે છે, પરંતુ જે આધ્યાત્મિક અને આધિદૈવિક શાસ્ત્રો છે ને એ સુખની એટલી ચિંતા નથી કરતા, પણ હિતની વધારે વાત કરે છે. તો સુખ બે પ્રકારના થયા, એક પ્રેયથી મળતું સુખ અને એક શ્રેયથી મળતું સુખ. પ્રેયથી મળતું સુખ એટલે પાર્ટીમાં ગયા, હારું હારું ખાવાનું જોયું અને માર્યો ધોબાકો ખૂબ કે ભાઈ પાછો મોકો કુંજાને કઈ આવે, ખૂબ ખાઈ લીધું, આપણી કેપેસિટીથી પણ વધારે. તો એ જે સુખ છે ને એ પ્રેયનું સુખ છે, કે એવે કારણે બહુ મજા આવી, જીભમાં ખૂબ સ્વાદ આવતો હતો, ભાન ના રહ્યું કે આપણે કેટલું જીરવી શકીએ છીએ, પચાવી શકીએ છીએ. અને પછી ઘરે જઈને અને તરત ગેસ ચડે, ગોટો ચડે, ઝાડા થઈ જાય અને અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ થાય, તાત્કાલિક ડોક્ટરને બોલાવવો પડે કે આપણને મોટરમાં નાખીને હોસ્પિટલ લઈ જવા પડે. તો આ સુખ કેવું? પ્રેયનું સુખ છે, કે ભાઈ કાલે જે થવાનું એ થાય, આજ જલસા કરી લે ને. એવું જે દ્રષ્ટિકોણ છે એ પ્રેયનું દ્રષ્ટિકોણ. અને શ્રેયનું દ્રષ્ટિકોણ એ છે કે અત્યારે ભલે તકલીફ ભોગવીએ પરંતુ પરિણામે સુખ આવશે. 2 લાખ રૂપિયા હાથમાં આવે મારે અને હું તરત દોડું કે ચાલો મુંબઈ જઈને ઉડાડી આવીએ 2-5 લાખ રૂપિયા. જો ઉડાડવા જ હોય તો 2 કલાકમાં ઉડી જાય. 2 લાખને ઉડાડવામાં કેટલી વાર લાગે? આજના યુગમાં કેવી કેવી લક્ઝરિયસ આઇટમ્સ બધી દુનિયામાં મળે છે. પણ પછી પાછા ખાખી થઈને આવીએ પછી કુંજાને કોને ખબર 2 લાખ જિંદગીમાં કોઈ દી હાથમાં આવે કે નહીં. તો એ પ્રેયનું સુખ થયું.
અને શ્રેયનું સુખ શું કહેવાય? કે બેંકમાં મૂકી દીધા, 10 વર્ષ 5 વર્ષ ડબલમાં મૂક્યા, પાછું એનો પીરિયડ પૂરો થયો, પાછા ડબલમાં મૂક્યા, તો એ 10 વર્ષમાં 2 ના 4 ને 4 ના 8 થઈને આવે તો કેટલા બધા કામ લાગે એ વિચાર કરો. આ તો લૌકિક દ્રષ્ટિની વાત છે, પણ એમાં પણ શ્રેય અને પ્રેયના વિચાર, એમાંથી જે પ્રેયના વિચાર જો લૌકિક આપણા સુખની અંદર પણ આપણે લેતા હોઈએ તો એ લૌકિક સુખ પણ ધીરે ધીરે આધ્યાત્મિકતામાં પરિણમે છે, અને આધ્યાત્મિકતામાં પરિણમ્યા પછી આધિદૈવિકમાં પરિણમવાના પૂરેપૂરા ચાન્સ એમાં રહે છે. તો ગીતા જે અયુક્તમાંથી યુક્ત બનાવવાની જે પ્રક્રિયા છે એ સ્ટેપ બાય સ્ટેપ, મેં પેલા કહ્યું ને કે પંપાળીને અને આપણા મનને, આપણી બુદ્ધિને આત્મ કેન્દ્રિત કરવાનો અભિગમ ગીતા. તો આત્મ કેન્દ્રિત કરતા કરતા 3 અધ્યાય સુધી એમણે આત્મ કેન્દ્રિત કર્યા. આપ આજે કેસેટ છે બધી, એને બરાબર પાછી રિપીટ કરશો સાંભળવામાં, તો કેવી રીતે એક પછી એક પગથિયા ઉપર આપણને અગ્રસર કરે છે. તો એમ આત્મ કેન્દ્રિત કર્યા પછી પરમાત્મા કેન્દ્રિત કરવાનો હવે સૂર ભગવાન કાઢે છે. અત્યાર સુધી 3 અધ્યાય સુધી અને 4થા અધ્યાયના 6 શ્લોક સુધી ભગવાને આપણને આત્મા તરફ આપણી દ્રષ્ટિ લઈ જવાની કોશિશ કરી છે. કોશિશ એ માટે કહું છું કે પ્રભુએ જાણે છે કે ગીતા કુંજને વાંચતા વાંચતા ક્યારેક ક્વચિત કોકને કંઈક સ્ટ્રાઇક થઈ જશે અને એને આત્માનો અનુભવ થવા માંડશે, એની સંભાવના ભગવાન નકારતા નથી. પરંતુ આમ ગીતા વાંચી લઈએ કે એકવાર એનો અર્થ વાંચી લે કે એકવાર પાઠ કરી લે, એનાથી તો એ બધું થતું નથી ને. એટલે ભગવાન અભ્યાસનું મહત્વ 12મા અધ્યાયમાં પણ બતાવ્યું છે અને 6થા અધ્યાયમાં પણ. અભ્યાસ એમ કૌંતેય વૈરાગ્યેણ ચ ગ્રહ્યતે. તો પરમાત્મા કેન્દ્રિત, એમ કે તમે આત્મ કેન્દ્રિત થયા તો પરમાત્મા કેન્દ્રિત તમે થઈ શકશો. ત્યાં સુધી પરમાત્મા કેન્દ્રિત તમે નહીં થઈ શકો જ્યાં સુધી આત્મ કેન્દ્રિત નહીં થાવ. ત્યાં સુધી આત્મ કેન્દ્રિત આપણે ના થયા હોય અને ભગવાનની સેવાએ આપણે કરીએ છીએ, પરંતુ સેવાની અંદર આપણો આવેશ, લૌકિક આવેશ ભાગ્યે જ ક્યારેક ના હોય. નહીં તો સેવા દરમિયાન લૌકિક આવેશ રહેતો હોય એ અડચણ લગભગ હજારો લાખો લોકોની છે. પરંતુ એવા ભગવદીઓ પણ થઈ ગયા અને હશે આજે કે જે આત્મ કેન્દ્રિત થઈને અને પ્રભુની સેવા કરે છે. તો જે ભગવદીઓએ જે રસપાન કર્યો ભક્તિનો, ભજનનો, એ રસપાન એમને થાય છે. અને એવો રસપાન આપણે આત્મ કેન્દ્રિત બન્યા પછી પરમાત્મા કેન્દ્રિત બનીએ તો આપણને પણ થઈ શકે. એ માટે ભગવાન પરમાત્મા કેન્દ્રિત, એટલે આપણી મનને બુદ્ધિ અત્યાર સુધી આત્માને ઓળખી ગઈ, હવે આત્માને આધાર બનાવીને પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન. તો કે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સ્વજામ્યહમ. ભગવાન કહે છે કે જ્યારે જ્યારે લોકોમાં મોટા ભાગના લોકો ધર્મ પ્રત્યે ઉદાસીન બની જાય છે અને મોટા ભાગના લોકો અધર્મ આચરણ કરવામાં કોઈ ભય યા કોઈ સંકોચ યા કોઈ મુલાય જો નથી સમજતા, એવી સ્થિતિ જ્યારે ઇમરજન્સીની આવી જાય છે ત્યારે તદાત્માનમ સૃજામ્ય, ત્યારે મારા આત્માનું સર્જન કરું છું. આનું નિવારણ કરવા માટે લોકોની અભિરુચિ અને ઉદાસીનતા, ધર્મ તરફ અભિરુચિ વધે અને અધર્મ તરફ ઉદાસીનતા આવે એવા પ્રયત્ન કરવા, એવે રસ્તે લઈ જવા માટે જન સમાજને હું જન્મ લઉં છું. અને એ વાત આપણને પદમાં પણ કહી છે કે વેદ વચન પ્રતિપાર્યો ચહુયુગ વેદ વચન પ્રતિપાર્યો ધર્મ ગ્લાની ભઈ જબ હી જબ તબ તબ તુમ વપુ ધાર્યો. એમાં અવતારની વાત કરતા સતયુગ શ્વેત વરા રૂપ ધરી હિરણ્યાક્ષ રીપુ માર્યો
ત્રેતા રામ રૂપ દશરથ ગ્રહ રાવણ કુલ જો સહાર્યો. દ્વાપર બ્રજ બુડ તે રાખ્યો સુરપતિ ઇન્દ્ર સુરપતિ પાયન પાર્યો. કંસાદિક દાનવ સબ મારે વસુધા ભાર ઉતારે. કલયુગ શ્રી વલ્લભ ગ્રહ પ્રગટે માયાવાદ નિવાર્યો અને માણિક ચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાર્યો. આમાં કેટલા અવતારની વાત આવી? સતયુગના શ્વેત વરાહ રૂપની વાત આવી, વરાજીના અવતારની વાત આવી, પછી રામચંદ્રજીના અવતારની વાત આવી, પછી કૃષ્ણ અવતારની વાત આવી અને પછી મહાપ્રભુજી ગુસાઈજીની વાત આવી કલયુગમાં. તો ભાઈ કલયુગમાં તો કલ્કી અવતારની કલ્પના કરવામાં આવી છે. એ જે નિયમ છે એ નિયમ પ્રમાણે તો કલ્કી અવતાર થવો જોઈએ અને એ તો હજી સુધી છાપામાં આવ્યું નથી કે કલ્કી અવતાર થઈ ગયો ને હવે એ અવતાર કાર્ય ચાલુ થઈ ગયું ને. એના માટેની અંધશ્રદ્ધા યુક્ત સમાચાર ઘણી વાર આવે છે કે સાઉથમાં કોકને આ કલ્કી અવતાર થઈ ગયો એને દાવો કર્યો ને એ બધું પૈસા કમાવા માટે કે મહાત્મ્ય વધારવાને માટેનું પોકળ હોય છે જે થોડાક ટાઈમમાં છતું થઈ જાય છે. તો કલ્કી અવતાર મને પણ એક વિચાર આવ્યો કે કલયુગમાં તો ભાગવતમાં પણ કહ્યું કે કલ્કી અવતાર થશે, સુરદાસજીએ પણ ભવિષ્યવાણી કરી અને અહીં કલયુગમાં વલ્લભ વિઠ્ઠલના અવતારની વાત કરે છે. એ સંગતિ કેવી રીતે? તો સમજવાની વાત એ છે કે આ જે પ્રયોજનથી અવતાર થાય છે ને, અસુરોનો સંહાર કરવો, ધર્મની સ્થાપના કરવી, વંશની વૃદ્ધિ કરવી અને બંધનમાંથી છુટકારો આપવો, આ ચાર કાર્ય કરવા માટે અવતાર એના નિયમમાં બંધાયેલો અવતાર છે. ભગવાને જે નિયમ બાંધ્યો એ નિયમ પ્રમાણે પોતે પણ ચાલી રહ્યા છે, પોતાના બાંધેલા નિયમ પ્રમાણે. પણ એક એવો વિટો પાવર કે જેનામાં સર્વ સામર્થ્ય હોય એ વિટો પાવર એને મળે છે. યુનોની અંદર ભલે લૌકિક સામર્થ્યની આપણે વાત કરીએ, યુનોની અંદર બધા દેશને વિટો પાવર છે નથી. જે શક્તિશાળી દેશો છે એને જ વિટો પાવર છે અને જે શક્તિશાળી નથી ને એ વિટો પાવર વાપરવા જાય તો એ વિટો પાવર એના નુકસાનીમાં સાબિત થાય, એની કોઈ વેલ્યુ નથી. તો એ વિટો પાવર એ ભગવાનનો એક જે છે એને નિયમનો અપવાદ કહેવાય. એક નિયમ ચાલતો હોય અને એક અપવાદ કહેવાય. એવા અપવાદનું સામર્થ્ય ઘણામાં હોય છે. કેટલાક વ્યક્તિઓ ઝેર પી જતા હોય તો એને કાંઈ ના થાય. એક જણાને ટીબી થઈ હતી, ટીબી જીથરીમાં એની હોસ્પિટલ છે, ત્યાં બતાવવા ગયા તો કે હવે હરિભજન કરો એ કે એડવાન્સ એટલું બધું થઈ ગયું છે કે હવે તમને કાંઈ નહીં થાય, ખાઈ દો, હવે તો વાટ જોવો ને ભગવાનનું નામ લ્યો, ઘર ભેગા થઈ જાઓ. ઘરે આવ્યો પડ્યા એને વિચાર આવ્યો કે હવે તો આવી જિંદગી જીવવા કરતા તો વહેલા પતી જાય તો સારું. તો પેલો ડીડીટી છાંટવા વાળો આવતો ને એની પાસેથી થોડુંક ડીડીટી ગ્લાસમાં લઈને કે લાવો તો મારે બહુ માકડ થઈ ગયા, જરાક નાખવી જ મારે, એમ કરીને લઈ લીધી ને બધા ગયા એટલે બાયણો વાહીને પી ગયો. નિંદરા એક ક્લાસ આવી ગઈ અને બીજે દી ઉઠ્યો તો હારી તાજગી જેવું લાગવા માંડ્યું. રોજ થોડી થોડી ડીડીટી પીવા માંડ્યો. એમ કરતા કરતા ઘોડા જેવું શરીર થઈ ગયું, હાલવા ચાલવા માંડ્યો અને બધા જીથરીમાં ગયા અને પાછું ટેસ્ટ કરાવ્યું તો કે ક્યાંય ટીબીનું નામું નિશાન નથી. હવે ઈ એનો વિટો પાવર હતો. આપણે ડીડીટી પી જાય તો હું થાય. એટલે આ તો એક સામાન્ય માણસની વાત થઈ. એમ એક વિટો પાવર છે. એ વિટો પાવર નું પ્રયોજન આખું જુદું છે. વિટો પાવર નું પ્રયોજન જયારે ભગવાન મૂળ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ જયારે પોતાના વિટો પાવરથી પોતે ભૂમિ ઉપર અવતરે છે ત્યારે એનું પ્રયોજન ભાગવતમાં બતાવે છે. ત્યાં યદા યદા ધર્મસ્ય એ પ્રયોજનને રદ કરીને આ બતાવે છે. એમ ના સમજતા જેમ ભગવાન કહે છે
કે હું વૈકુંઠમાં નથી ને કોઈ સાધુના હૃદયમાં નથી, જ્યાં મારા ભક્તો મારું ગાન કરે છે ત્યાં વસું છું. તો કોઈ આપણે એમ વિચાર કરીએ કે વહાં ભગવાનની ગેરહાજરી થઈ ગઈ વૈકુંઠમાં? ભગવાન તો સર્વવ્યાપક છે. અહીં હોય ત્યારે વૈકુંઠમાં પણ હોય ને, વૈકુંઠમાં હોવા છતાં અહીં હોય છે. આ ઈશ્વરનું કરતું અકર્તું અન્યથા સામર્થ્ય જે છે એ વેદ ઉપનિષદ ગીતા ભાગવત બતાવે છે. એ સામર્થ્યની અંદર એક એવી વિલક્ષણ વાત છે ભગવાનના અવતારના પ્રયોજનની. એ પ્રયોજન બતાવે છે કે નિસ્સાધન ફલાત્માયમ, નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. ત્યાં યદા યદા એ ધર્મસ્યનું પ્રયોજન ના કર્યું, એ ના બતાવ્યું, તો એ તો પ્રયોજન છે જ. એમાં જે ભગવાન પ્રગટ થાય છે એ ભગવાને બાંધેલા કાયદા પ્રમાણે, કે જે કાયદો આપણને બતાવ્યો કે યદા યદા એ ધર્મસ્ય, જ્યારે જ્યારે પણ આવું થાય છે ત્યારે ત્યારે હું જન્મું છું, થઈ ગયું ને નિયમ. આ એવો કોઈ નિયમ નથી. નિયમના બાના ઘણા આવી શકે, પણ એમાં કોઈ નિયમ નથી, કેવલ ભગવાનની મરજી થઈ ગઈ. તો એ મરજી શું થઈ? મરજી એ થઈ કે ભગવાન હંમેશા જીવના ઉદ્ધારના પ્રયોજન માટે જ પ્રગટ થાય છે, અને જીવના ઉદ્ધારની પણ પ્રક્રિયા, જેવો જીવ એ પ્રમાણે એનો ઉદ્ધાર, એ પ્રક્રિયા હોય છે. પણ અહીં આપણે ત્યાં જે જીવના ઉદ્ધારની વાત આવે છે, એ ઉદ્ધાર શું છે? એ ઉદ્ધાર બ્રહ્માનંદમાં આપણે ડૂબી ગયા. બ્રહ્માનંદમાં આત્માનો આનંદ, ઋષિ મુનિઓની હજારો વર્ષની સમાધિનું ફળ જેને કહેવાય, એમાં જો આપણે ગરકાવ થઈ ગયા પુષ્ટિ ભક્તો, તો એમાંથી એનો ઉદ્ધાર કરે. એ ઉદ્ધારની પ્રક્રિયા કંઈક બીજા ઉદ્ધાર કરતા કંઈક વિલક્ષણ છે. તો અહીં શું છે કે નિસ્સાધન ફલાત્માય. નિસ્સાધન એટલે કે જેને કાંઈ જોતું નથી એ નિસ્સાધન. ખાલી કાંઈ જોતું નથી એ નિસ્સાધન નહીં, જેને ભગવાન જોઈએ છીએ એ નિસ્સાધન. મર્યાદા માર્ગીને પૂછો તો એટલું જ કહેશે કે જેને કાંઈ જોતું નથી એને નિસ્સાધન કરી શકાય. પરંતુ પુષ્ટિ માર્ગીને પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ પૂછો કે જેને કાંઈ જોતું નથી, એમાં ક્યાંક ભગવાને નથી જોતા એમ ના સમજી બેસતા. કાંઈ નથી જોતું અમને, પરંતુ ભગવાન 100% જોઈએ. તો નિરપેક્ષતામાં પણ એક અપેક્ષા છે. બીજી ચીજ માટે નિરપેક્ષ છીએ, પરંતુ ભગવાનની ભક્તિમાં નિરપેક્ષ નથી થવું, એમાં સાપેક્ષ છીએ. આ પુષ્ટિ ભક્તિનું જે રહસ્ય છે, એવા ભાવો નિસ્સાધન ભક્તોમાં ભગવાન ક્યારે જગાડે છે કે જ્યારે ભગવાનને એમ થાય છે કે વૈકુંઠની અંદર જે જે સામેલ થયા છે મારી સાથે, મારી શક્તિઓ, અંતરંગ શક્તિઓ, અલૌકિક શક્તિઓ, એ જે મારી તેને દુર્વિભાવ્ય શક્તિ કહેવાય, એ દુર્વિભાવ્ય શક્તિને મારા આનંદની ખબર છે, પરંતુ મારો આનંદ મને નથી ખબર. મારા આનંદની ખબર મને પડે, બીજાને મારા આનંદનો અનુભવ થાય છે, પરંતુ મારા આનંદનો અનુભવ મારે કરવો હોય તો શું કરવું? એવું જ્યારે કરે ત્યારે ભગવાનનો એક વિટો પાવર અવતારના પ્રયોજનનો થઈ જાય છે, અને ભગવાન પોતાનો આનંદ લેવા માટે ભૂતલ ઉપર પ્રગટે છે. કેવી વિચિત્ર વાત લાગે છે કે પોતાનો આનંદ અનુભવ કરવાને માટે, પોતાનો આનંદ પોતે લૂંટવા માટે ભૂતલ ઉપર પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટે છે. અને એ પ્રગટ થવાને માટે ભક્તોની અંદર તાપ પેદા કરે છે ભગવાન. બીજા બધાને તો ઉપાધિ પેદા કરે, એની ઉપાધિ દૂર કરવા માટે ભગવાન જન્મે, એને કોઈ અસુરો ત્રાસ આપતા હોય તો અસુરોને મારી નાખે, આ કરે તે કરે, એવી રીતે. પણ આવા ભક્તોને માટે ભગવાન પ્રગટે છે. એનું કારણ ફક્ત એટલું જ કે એને ભગવાનને સાક્ષાત પ્રાપ્તિ માટેનું દુઃખ છે. બીજા બધા દુઃખને તો ઘોડીને પી ગયા છે. એક જ દુઃખ છે કે પરમાત્મા અમારી વચ્ચે પધારે, અને જેવી રીતે અમે નાના બાળકને અમારા દીકરામાં વાત્સલ્ય રસનો આનંદ લઈએ છીએ, એવો વાત્સલ્ય રસ પ્રભુમાં લઈએ. અમારા પતિમાં રતિભાવનો જે આનંદ લઈએ છીએ,
એવા રતિભાવનો આનંદ પ્રભુ પાસેથી અમને મળે અને અમે પ્રભુને રાજી કરી શકીએ. આવા ભાવો જ્યારે જગાડે છે ભગવાન, ત્યારે સમજવું કે ભગવાનને પ્રગટ થવાની, પુષ્ટિ પુરુષોત્તમ માટે પૂર્ણ પુરુષોત્તમને પ્રગટ થવાની ઈચ્છા છે. તો ભગવાન પોતાના અંશ, પોતાની કલા, પોતાની શક્તિ જે અનંત પ્રકારની છે, અનંત શક્તિઓને જન્માવતા જ રહે છે. એ જો ના જન્મતી હોય તો કોઈ ડોક્ટર ના હોત, કોઈ વકીલ ના હોત, કોઈ નેતા ના હોત, કોઈ કલાકાર ના હોત, કોઈ આર્ટિસ્ટ ના હોત. આ બધી ભગવાનની જ શક્તિઓનું જ પ્રાગટ્ય છે. પણ શક્તિમાન પોતે જ્યારે પ્રગટ થાય છે તો આજે યદા યદા જન્મસ્ય માં જે ભગવાન પોતાના જન્મની વાત કરે છે એ આચાર્યાવતારની વાત છે. આચાર્યોમાં વિજાનીયા ભાગવતમાં કહ્યું છે કે આચાર્યને મારું સ્વરૂપ સમજ. મારું સ્વરૂપ એટલે મારો આત્મા સમજ. આપણે અજ્ઞાનતાવશ આ ખોરિયાને આપણું સ્વરૂપ સમજીએ છીએ, પરંતુ કોઈ જ્ઞાની હોય અને એને પૂછો કે તારું સ્વરૂપ શું, તો એ જ્ઞાની એમ જ કહેશે કે આત્મા મારું સ્વરૂપ છે. તો ભગવાન તો પૂર્ણ જ્ઞાની છે. એ જયારે કહે કે મારા આત્માને મોકલું છું, તો એ આત્મા, ભગવાનનો આત્મા, એ આચાર્ય છે. એટલે આચાર્ય સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થાય, એનાથી જ ભગવાન આચાર્યના રૂપે પ્રગટીને સદુપદેશ આપીને અને આપણા અધર્મ, અજ્ઞાનતાથી યા કોઈ સંગ દોષથી આપણી અધર્મ પ્રત્યે રુચિ હોય તો એ અધર્મ પ્રત્યે આપણને અરુચિ પેદા કરી અને જે અવિદ્યા આપણામાં હોય એનું નિર્મૂલન કરી અને વિદ્યાનું દાન કરે છે. એ આચાર્યનું કામ છે. આચાર્ય વિદ્યાનું દાન કરે છે. વિદ્યા 5 પ્રકારની છે. 5 પ્રકારની વિદ્યા છે: વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ. આ 5 પ્રકારની વિદ્યાનું દાન આપણા મહાપ્રભુજી આપણને કરવા માંગે છે અને કરે છે. આપણે ઝીલી નથી શકતા એટલે ઢોળાઈ જતું હશે. નિરંતર એ દાન કરવાને માટે તત્પર જ છે. અને એ કેવી રીતે? વૈરાગ્ય. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ અને મર્યાદા માર્ગની દ્રષ્ટિએ બંનેનો વિચાર આપણે કરીએ તો મર્યાદા માર્ગમાં વૈરાગ્ય એટલે સંસારમાં જે સુખ મળે છે એના પ્રત્યે ઉદાસીનતા થઈ જાવી. સારું સારું ખાવું બંધ કરી દેવું, પલંગ ઉપર સુવાને બદલે જમીનમાં હોવા માંડવું, કાંઈક પણ સારી વસ્તુનો શોખ જ ન, ટીવી, ન વિડીયો, ન રેડિયો, કાંઈ નહીં, બસ ભગવા કપડાં પહેરીને યા લગર વગર કપડાં પહેરીને ફરતા રહેવું, કોઈ ચીજ નથી જોતી, એવી ઉદાસીનતા. એ વૈરાગ્ય. અહીં વૈરાગ્ય એટલે ભગવાનમાં અનુરાગ થવો, એનું નામ પુષ્ટિ માર્ગી વૈરાગ્ય છે. કે બીજી બધી વસ્તુઓથી તમને અરુચિ એ માટે થઈ છે કે તમને ભગવાનમાં અનુરાગ થઈ ગયો છે. ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષયસ્થી. ભગવત ધર્મના સામર્થ્યથી વિરક્તિ આવે. ભગવાનમાં અનુરાગ થવો એ વૈરાગ્ય. સાંખ્ય એટલે તત્વજ્ઞાન મર્યાદામાં, અને અહીં સાંખ્ય એટલે ભગવાનના શ્રીઅંગ, એક એક અંગ રસમય છે. સર્વે તે અંગો અંગ રસ ભર્યા લોચન ચારુ, એ સાંખ્ય છે. યોગ આત્મા વૃત્તિ કેન્દ્રિત થઈને ચિત્ત વૃત્તિનો યોગ થઈ જાવો, એ યોગ મર્યાદા માર્ગી છે. અને ભગવાનમાં પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ સિદ્ધ થઈ જાઓ, એ પુષ્ટિ માર્ગીય યોગ છે. વૈરાગ્ય, સાંખ્ય, યોગ. પછી તપ, ત્યાં તપસ્યા છે. અને અહીં ભગવાનને માટે તાપ થવો, વિરહ થવો, એ તપ છે. અને ભક્તિ, ત્યાં પુરુષાર્થના રૂપમાં ભક્તિ છે. અને અહીંયા બધા પુરુષાર્થોનું ભગવાનને સમર્પણ કરી દેવું કે એકે પુરુષાર્થનું ફળ મારે નથી જોતું, વળી એ ફળ તમારી પ્રાપ્તિમાં આડું નડશે. એટલે પુરુષાર્થ કરે, પરંતુ એ પુરુષાર્થનું ફળ ભગવાનની સેવા કરતા કરતા એના ચરણોમાં મૂકી દેવું, એ પુષ્ટિ માર્ગીય ભક્તિ છે. આ વિદ્યાનું દાન ભગવાન આચાર્ય રૂપે જન્મીને આપે છે. એટલે આ શ્લોક આપણે આપણા મહાપ્રભુજી ગુસાઈજી ઉપર જો કેન્દ્રિત કરીએ
તો એને કઈ કઈ રીતે આપણી અવિદ્યા અજ્ઞાન દૂર જ કર્યું નથી, અવિદ્યા દૂર જ કરી નથી, પણ વિદ્યાનું દાન પણ કર્યું. બહુત દિયા બેને વાલે ને તુજકો આંચલ મેં ન સમાય તો ક્યાં કીજે. એક ગીત ફિલ્મમાં હતું, પરંતુ એની ફિલોસોફી છે કે એ તો સર્વત્ર આપણને વિદ્યાનું દાન કરી રહ્યા છીએ, પરંતુ આપણને રસ અવિદ્યાથી મળતા સુખની અંદર છે. એ ગીતા દ્વારા અને મહાપ્રભુજીના ઉપદેશ દ્વારા ધીરે ધીરે આપણે અવિદ્યા નિર્મૂળ થશે ત્યારે વિદ્યાની વેલ્યુ શું છે એ સમજાશે. કોઈ બી ચીજ આપણે ગ્રહણ ક્યારે કરી શકીએ છીએ કે જ્યારે એ ચીજની કિંમત આપણને સમજાય. જ્યાં સુધી એની કિંમત નથી સમજાતી ત્યાં સુધી એને ગ્રહણ કરવાને માટે આપણી તૈયારી તત્પરતા થઈ જ નથી શકતી. એ માટે તૈયારી ને આપણી તત્પરતા ત્યારે જ થાય કે જ્યારે એનું અમૂલ્ય વસ્તુ છે એવું મૂલ્ય સમજાય. એટલે અવિદ્યા જ્યાં સુધી એનું વ્યસન આપણને લાગેલું છે કોઈ જાણે કેટલા જન્મનું, એને નિર્મૂલ કરવાને માટે આપણને ગીતાજી એમ કહે છે કે એને નિર્મૂળ કરવાને માટે તમે જે કંઈ પ્રયત્ન કરો છો ને, આપણે હવેલીએ જાય છીએ, ઘરમાં પાઠ કરીએ છીએ, એ બધા પ્રયત્નો જ છે ને આપણા, એને પ્રયત્ન જ કહેવાય. પરંતુ એ જ પ્રયત્નને અભ્યાસના રૂપમાં, યોગના રૂપમાં યા સાધનાના રૂપમાં જો તમે લઈ લેશો તો અવિદ્યાની નિવૃત્તિની 100% ગેરંટી છે. પ્રભુ પણ ગેરંટી આપે છે ને મહાપ્રભુ પણ ગેરંટી આપે. પણ આપણે એને અભ્યાસના રૂલમાં ના લેતા આમ ચીલા ચાલુ રીતે એનો નિર્વાહ કરીએ છીએ. ચેન્જ થશે, બદલાતો જશે, અને પછી કાળ જે આપણને પ્રતિકૂળ થાય છે ને એ કાળ પણ અનુકૂળ બની જાય. આ ત્રણેય વસ્તુ બની છે. ભગવદીઓના ચરિત્રો વાંચીએ તો આપણે જોશું કે કર્મ પણ એના જે છે એ આજે 500 વર્ષ પછી પણ યાદ કરીને આપણને આનંદ આવે છે. અને એમનો સ્વભાવ જે ભક્તિનો જે નેચર બની ગયો હતો એ આપણને માર્ગદર્શન આપે છે કે આપણા આચાર્યો એને ભગવદીઓએ બતાવેલી ને ચાલેલી જે ભક્તિ છે એ ભક્તિ આપણો સ્વભાવ, આપણો નેચર બની જાય એવી પ્રકારની એ ભક્તિ છે. એટલે એ રીતે આજે બીજો શ્લોક આપણે અવતારનો કયો એ આચાર્ય પરક યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય સદાત્માન પ્રજામ્યહમ. ત્યાં ભગવાનનો આચાર્ય તરીકેનો અવતાર થાય છે અને એ આપણને આચરણ, આપણું ચરિત્ર શુદ્ધ બનાવે છે. એ કાર્ય આચાર્યોનું છે. અને એ આચાર્યોનું કાર્ય આપણે આચાર્યની શરણે જાય અને શરણે જઈને તદવિધિ પ્રણિપાતે અને પરિપ્રશ્ને સેવયા જિજ્ઞાસાથી, સમર્પણ ભાવથી અને સેવા ભાવનાથી સદગુરુનું સમર્પણ કર્યું હોય તો જ એ પ્રાપ્તિ થાય છે. અંધશ્રદ્ધાથી, આંખ વીંચીને દોડવાથી એ આચાર્ય સેવા ખરા અર્થમાં એનો ફાયદો આપણને મળતો નથી. એક સીધી વાત છે કે ડોક્ટરની મુલાકાત દર્દી લે રોગ દૂર કરવાને માટે, વકીલની મુલાકાત ઉપાધિ દૂર કરવાને માટે, જે કંઈ ઝઘડો થઈ ગયો હોય, કંઈ પ્રપંચમાં ફસાઈ ગયા હોય એનાથી દૂર કરવા. તો એવી રીતે ગુરુની મુલાકાત આપણું અજ્ઞાન દૂર કરવાની વૃત્તિથી જ હોય. કે એ વૃત્તિ ના હોય તો બીજો કોઈ પણ પ્રકારનો ફાયદો આપણને મળી શકતો નથી. એ વસ્તુ આપણને સમજાવે છે કે આચાર્ય એ ભગવાનનો અવતાર છે. પરંતુ આચાર્ય શબ્દ કોઈ એવો રૂઢ શબ્દ નથી. આચાર્ય તો ઓલી આચાર્યની ડિગ્રી હોય છે. સ્કૂલની અંદર પ્રોફેસર ને એનાથી ઉપર આચાર્ય હોય છે, એને પણ આચાર્ય કહેવાય. પરંતુ અહીં જે આચાર્ય શબ્દ છે ભગવાનના અવતારના રૂપમાં આચાર્યની વાત, એ આચાર્ય તો એ જ કહેવાય કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જગ્યાસુ આદરા. ગીતામાં એને તત્વદર્શી ન કહ્યા છે કે તત્વનું જે દર્શન કરે છે ને કરાવે છે એ આચાર્ય. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે એ આચાર્ય. ગુરુ તરીકેની પોતાની જવાબદારીને ના સમજે એ આચાર્યની, ગુરુ તરીકેના પોતાનો ઉત્તરદાયિત્વનો નિર્વાહ કરવામાં સદા તત્પર રહે એ આચાર્ય. અને એ આચાર્ય જ ભગવાનનો
ભગવાન આચાર્ય તરીકે અવતર્યા છે. એટલે તો ત્યાં કેવું પડ્યું પુરુષોત્તમજીને કે આ ગુરુના લક્ષણ બતાવ્યા છે એ પૂરેપૂરા ફિટ થતા હોય તો એ મહાપ્રભુજીના જીવનમાં જ ફિટ થાય છે. માટે પુષ્ટિ માર્ગની અંદર નિમિત્ત ગુરુ બીજા થઈ શકે છે, પણ આદિ ગુરુ મહાપ્રભુજીને એક બાજુ રાખીને અને કોઈ ગુરુ થઈ શકતું નથી પુષ્ટિ સંપ્રદાયની અંદર. એ સિદ્ધાંત પણ આપણે સમજીએ તો યદા યદા એ ધર્મસ્યના પ્રયોજનથી આચાર્ય પ્રત્યે છે એને આપણે કોઓપરેટ કરીએ અને આપણી જાતને જિજ્ઞાસુ તરીકે, સમર્પિત વૈષ્ણવ તરીકે અને સેવા ભાવનાથી એમની સાથે ઓતપ્રોત થાય તો એ આચાર્યના રૂપમાં પ્રગટ થયેલ ભગવાન આપણને પલે પલે સહાયક થઈ અને માર્ગદર્શન આપે છે. વલ્લભા આત્માનો જન્મ નથી થતો તો આપણે કેવી રીતે જન્મ? તો આત્મા જેમ અજન્મા છે અને છતાં જન્મે છે આપણા રૂપમાં, એવી રીતે પરમાત્મા એ અજન્મા હોવા છતાં જન્મે છે. એમને એની પાસે ખુલાસો કર્યો હતો અને એને ગળે પ્રવાસ કર્યો. ફરક એ કે આપણે મજબૂરીથી જન્મીએ છીએ અને એ પોતાની ઈચ્છાથી, પોતાના સામર્થ્યથી જન્મે છે. અજન્મા કહેવાનો મતલબ એ કે આપણી જેમ મજબૂરીથી એને જન્મ નથી લેવો પડતો, એ સેન્સમાં અજન્મ. હવે જુઓ તમે, પ્રાકૃત ધર્મ નાશવય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ નીતિ. આમાં હું કહ્યું કે પ્રકૃતિના ધર્મો જેનામાં નથી એવા, તો આપણે એમ અડધી વાત સાંભળીને આપણે એમ માની લે કે ચાલો કોઈ ધર્મો જ કે કોઈ ગુણો જ છે નહીં, પરમાત્મામાં કોઈ ગુણો હોતા જ નથી. અને ગુણો દેખાય, તમો ગુણ દેખાય, રજો ગુણ દેખાય, તત્વ ગુણ દેખાય તો આપણે માની લઈએ કે ભગવાન છે. અડધો વાક્ય જો માની લે તો. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ નીતિ બીજું વાક્ય કહ્યું કે કોઈક એમ ના સમજી લે કે ભગવાનમાં ગુણ નથી, હાવ ગુણ વિનાનો છે, તો પછી જીવ ઊંચો થયો ને. જીવમાં ઘણી જાતના ગુણ હોય. મનુષ્યમાં ભગવાને પેદા કરેલા કેટલા બધા ગુણ હોય, કોઈને કાંઈક આવડત, કોઈને કાંઈક આવડત. અને ભગવાન એને કહેવાય કે જેનામાં કોઈ આવડત જ ના હોય, એવો અર્થ કોક ના સમજી લઈએ. એટલે અપ્રાકૃત નિખિલ ધર્મ. આપણા જેવા લૌકિક ગુણો નથી એનામાં, પરંતુ અલૌકિક ગુણોનો તો સમુદ્ર છે એની અંદર. એવી જ રીતે અજન્મા આપણે જન્મના બંધનમાં છીએ, એટલે જન્મનું બંધન છે. પ્રભુ જન્મે છે પોતાની ઈચ્છાથી, એટલે એને કોઈ બંધન રૂપ નથી જન્મ. આપણું જન્મ સુખ અને દુઃખમાં જોડાયેલું છે. સુખ હોય તો મજા આવે, દુઃખ આવે તો એમ થાય કે હે ભગવાન ઉપાડી લે તો સારું, એમ માણસ બોલવા મળે. ભગવાનને એમ કેવું નથી પડતું કે હે ભગવાન આ કંસ લોહી પીએ છે, હવે કોઈ ઉપાડી લે તો સારું મને. એ કંસને જ ઉપાડી લેવાની વાત કરે છે અને આપણે ઉપાડી લેવાની વાત કરીએ છીએ. એટલું બધું સામર્થ્યમાં ભેદ છે. એ સામર્થ્ય ભેદની દ્રષ્ટિએ અજન્મા ભગવાન કહેવાય છે. બાકી અજન્મા કહેવાનો મતલબ એ કે જન્મ ના જ લઈ શકે તો એક મર્યાદા આવી ગઈ ભગવાન. આપણે કહીએ કે ભગવાન બધું કરવા સમર્થ છે તો એમ કેવું પડે કે એક જન્મ લેવા સિવાય બીજું બધું કરવાનું ભગવાન સામર્થ્ય છે. તો જન્મ ના લઈ શકે, મજબૂરી આવી ને ભગવાન, તો પછી ભગવાન રદ થઈ ગયા. આ રીતે કરતું તો છે પણ અકર્તું એમાં પણ સમર્થ છે, અને ના થતું હોય ત્યાંથી કરી બતાવે એમાં સમર્થ. આ રીતે એટલે મને લાગે આનો તો ખુલાસો થઈ ગયો. બીજું કઈ દેખો વલ્લભ રૂપા, જો ગાઈ શકતા હોય તો ગીરજો. વલ્લભ રૂપા સુરંગે શ્રી વલ્લભ રૂપ સુરંગે વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિ પાવન કે ભૂષણ અંગ પ્રતિ પાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે વૃંદાવન
कटक गिरधर झुकिनाई कटक गिरधर झुकिनाई एन में ब्रजराज उठोंगे एन में ब्रजराज उठोंगे पद्मनाभ देखे बनी आवे पद्मनाभ देखे बनी आवे सुधर दास रसाल भ्रुव बऊंगे श्रीमद वल्लभ रूप सुनोगे श्रीमद वल्लभ रूप बोलो महाप्रभु श्री वल्लभ गुसाई जी यमुने दान दे हो गुजरे हमारो दान दे हो गुजरे बहुत दिनन चोरी दजी बेच्यो आज अचानक बेटी हमारो दान दे हो गुज बेटी अति सुतराट कहा दो करेगी बड़े गोपति बेटी कुंभन दास गोवर्धन गर भुज ओढ़नी लपेटी हमारो दान दे भुज देती दान दे गुजरेती दान दे गुजरेती हमारो दान दे अनहंकारो यद पादाम्बुजरेणवः स्वीयानान्तां निजाचार्यान् पाठशालाના નિત્યાભિયુક્ત ભાઈઓ એવં બહેનો, આપ લોકોને અભિનંદન આપું છું કે આવી સ્વાધ્યાય લક્ષી પ્રવૃત્તિની અંદર આપ લોકો રસ લઈ રહ્યા છો અને બીજાને પણ એનાથી પ્રેરણા મળી રહી છે. મહાપ્રભુજીએ સ્વાધ્યાયના મહત્વને ખૂબ ભાર દઈને બતાવ્યું છે. છતાં કેટલાય સમય થયા સ્વાધ્યાયનો જે કાર્યક્રમ આપણા વૈષ્ણવ સમાજમાં ચાલ્યો આવતો હતો એ ખોરવાઈ ગયો અને સ્વાધ્યાયના સ્થાને કેવલ હવેલીઓમાં દર્શન કરવા અને પ્રસાદ લેવા લેવડાવવામાં જ કર્તવ્યની ઇતિશ્રી આપણે માની લેતા હતા. જેવી રીતે ઘરમાં મોટર હોય
પરંતુ ડીઝલ કે પેટ્રોલ ના નાખીએ એમાં તો એ મોટર પડી રહે અને ઉપયોગમાં ના આવે. એવી રીતે પુષ્ટિ જીવનની જે ગાડી છે, સત્સંગ, સ્વાધ્યાય, અભ્યાસ, પ્રવચન, લેખન, આ બધા જે કાર્યક્રમો છે એ ડીઝલ અને પેટ્રોલનું કામ કરે છે કે જેનાથી પુષ્ટિ જીવનની ગાડી ચાલી શકે. ઘણા જ આનંદની વાત છે કે શ્રી ભૂપેન્દ્રભાઈ અને એમની સહયોગમાં રહેનારા ભાઈ બહેનો આ પ્રવૃત્તિને વેગ મળે એના માટે ખૂબ એમનો સહકાર, એમનો ખંત, એમની પ્રવૃત્તિ આ બધી શક્ય ના બની શકત જો આપ લોકોનો બધાનો સહકાર ના મળ્યો હોત તો. એટલે રાજકોટની અંદર હું તો જોઉં છું કે સત્સંગ ઘણે ઠેકાણે થાય છે, પરંતુ અહીં જે સત્સંગની પ્રવૃત્તિ થાય છે એની અંદર વિકાસલક્ષી કાર્યક્રમો જોવા મળે છે. એટલે જ વિશેષ રુચિ મારી પણ આપ લોકોના કાર્યક્રમમાં ભાગ લઈ અને મારાથી જે કાંઈ આપ લોકોની સેવા બને છે એ હું અહીં કરવા આવી રહ્યો છું. મેં પહેલા પણ એકવાર કહેલ, આજ ફરીથી દોહરાવું છું કે આ પુષ્ટિ માર્ગની અંદર કંઈક એવી સિસ્ટમ છે કે જો પુષ્ટિ માર્ગ સડી જાય કોઈને પણ, તમને કે અમને, તો આપણને અનુભવ પણ થાય ને ખ્યાલ પણ આવે છે કે આ એક જ એવો માર્ગ છે કે જેની અંદર સેવકો ગુરુની સેવા કરે, સેવકો અને ગુરુ ઠાકોરજીની સેવા કરે. એવી રીતે ગુરુ અને ઠાકોરજી પણ પરસ્પર એકબીજાની સેવા અને વૈષ્ણવોની સેવા પણ કરે, પણ એ સેવાનું સ્વરૂપ જુદું હોય છે. દાખલા તરીકે વૈષ્ણવ ગુરુની સેવા કરે યા આદર આપે તો એમને જેમ તિલક કરીને આરતી ઉતારે એ રીતે ગુરુ સેવકની આરતી ઉતારે કે તિલક કરે એવો પ્રકાર નથી હોતો. પણ ગુરુ દ્વારા વૈષ્ણવોની જે સેવા છે એ સેવા એ છે કે મહાપ્રભુજીનો સંદેશ એમના હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય જે કરે એ પણ એક વૈષ્ણવોની સેવા જ છે. અને ઠાકોરજી પણ ભક્તની વાસે વાસે ફળીને અને એમની પ્રસન્નતા થાય એ માટે એના માટે ગમે એ કરવા તૈયાર થઈ જાય છે. એ પણ એક સેવાનો જ ભાવ એની અંદર નિહિત છે. એટલે આ મોકો મને જે મળે છે અહીં પ્રવચનનો, એનાથી મારા ચિત્તને પરમ સંતોષ થાય છે, પ્રસન્નતા થાય છે. અને હૃદયની અંદર એક જો આવા બધા કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર ના રહેતો હોય તો અંદરથી વસવસો રહે કે આપણે જે કાર્યને માટે ભગવાને આપણને આ ભૂમિ ઉપર મોકલ્યા છે એ કાર્ય આપણે ના કરતા હોઈએ અને સામાન્ય રહીશના જેવું જીવન કે બધું કમ્ફર્ટેબલ હોય આપણને એવું રહીશી જીવન જીવીને ને ચાલ્યા જઈએ તો એક પ્રકારનો વસવસો હૃદયની અંદર રહે. એવો વસવસો મને ન થવા દેવા બદલ આપ લોકોને ખૂબ અભિનંદન. આપણે ચોથા અધ્યાય ઉપર અવતાર ની મીમાંસા જે ભગવાને કરી છે એના ઉપર આપણે સતત વિચાર કરી રહ્યા છીએ. હું માનું ત્યાં સુધી 4-5 રવિવારથી આપણે આ અવતાર ઉપર જ અવિરત ગતિથી વિચાર કરી રહ્યા છીએ. યાદ અપાવું આપને કે અવતારના 3 શ્લોકો આની અંદર છે ચોથા અધ્યાયમાં. 6ઠો, 7મો અને 8મો આ 3 શ્લોકો દ્વારા અવતારની મીમાંસા કરેલ છે ભગવાન. અને અહીં જન્મ શબ્દ પણ વાપરો છે. આજનો આપણે કાંઈ 1 કે 2 શ્લોક આપણે વિચારશું. આપણે 2 શ્લોકો વિચારી લીધા
એ પણ ટૂંકામાં એ હતું અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામ મ્યાત્મ માયયા. આ પહેલા શ્લોકમાં ભગવાને પોતાના અવતારની ફિલોસોફી બતાવી છે કે અજન્મા હોવા છતાં, સર્વવ્યાપક હોવા છતાં અને પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં હું મારા સ્વભાવને પ્રકૃતિને આધીન થઈ કરીને અને યોગ માયા દ્વારા પ્રગટ થાઉં છું. યોગ માયા, આત્મ માયા, આ બધા શબ્દો આવે છે. માયા શબ્દ હંમેશા મનુષ્યને અજ્ઞાનથી મોહિત કરવાના સેન્સમાં આવે છે. આપણે વ્યવહારમાં પણ બોલીએ છીએ કે સંસારની માયા છે, ધર્મમાં મન લાગતું નથી, ઈશ્વરની ભક્તિમાં મન ખૂજતું નથી, કારણ કે માયા નડે. એટલે આપણા મગજમાં માયા એક નેગેટિવ, નકારાત્મક સ્વરૂપ જ આપણને ખ્યાલમાં છે. પરંતુ માયા બે કાર્ય કરે છે. પેલી વસ્તુ તો એ કે માયાનું ખરું સ્વરૂપ આપણને મહાપ્રભુજીએ સમજાવ્યું છે. બીજા ફિલોસોફર્સ માયાના સ્વરૂપની બાબતમાં ઘણું કન્ફ્યુઝન, એટલે કે એની અંદર થોડુંક અસમંજસતા રહેલી છે એના સ્વરૂપને સમજવામાં. શંકરાચાર્ય તો ત્યાં સુધી કહે છે કે ઈશ્વરનો અવતાર યા ઈશ્વર આપણી જેમ હાથ, પગ, નાક, આંખો એવો સાકાર ઈશ્વર હોય તો એનો આકાર સાચો નથી, પરંતુ માયાવી છે. અને માયાવી છે અને મિથ્યા છે. એટલે એક માયા સબળ બ્રહ્મની કલ્પના કરવામાં આવી છે. માયા સબળ બ્રહ્મ એટલે ઈશ્વર, અને માયા સબળ બ્રહ્મ એટલે માયા સબળ ઈશ્વર. એટલે બ્રહ્મની અંદર જે કઈ બળ દેખાય છે, તાકાત દેખાય છે, શક્તિ દેખાય છે, એ એની પોતાની નથી, પરંતુ માયા પાસેથી ઉધાર લીધેલી. આ સિદ્ધાંતો વ્યાસજીનું જે ગૌરવ છે સિદ્ધાંતનું, એને હાનિ પહોંચાડનારું છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે સાચો નિર્ણય સિદ્ધાંતનો કરવાને માટે, એટલે કે ઈશ્વરનું સ્વરૂપ શું છે, ઈશ્વરની શક્તિ શું છે, જગત શું છે, જીવ શું છે, સૃષ્ટિ શું છે અને માયા શું છે, આ બધું વ્યાસજીએ જે રીતે બતાવ્યું છે એ રીતે જ સમજીએ તો જ એનું ખરું સાચું સ્વરૂપ સમજાય. અને વ્યાસજીએ કીધેલ વાતથી વિપરીત જેટલી પણ વાત છે એ શ્રી મહાપ્રભુજીને માન્ય નથી. પરંતુ વ્યાસજીના એ વાક્યોને સમજવામાં મહાપ્રભુજીએ જે એનું યથાર્થ રૂપ આપણને સમજાવ્યું છે એનું બરાબર આપણે અવલોકન કરીએ તો આપણને કોઈ પણ પ્રકારની શંકા થવાને કોઈ કારણ જ રહેતું નથી. બધા પ્રકારની સમસ્યાઓનું સમાધાન એમાંથી પ્રાપ્ત થઈ જાય છે. અને એ માટે જ મહાપ્રભુજીએ વ્યાસજીના સૂત્રો ઉપર ભાષ્ય લખ્યું કે જેને આપણે અણુભાષ્ય કહીએ. તો અહીં એ બતાવે છે કે અજન્મા હોવા છતાં ભગવાન જન્મે છે. આત્મા પણ અજન્મા છે. જેમ પરમાત્મા અજન્મા એટલે જેનો જન્મ ના હોય ઈ, તો એવું તો આત્મા માટે પણ કીધેલ છે. અને આત્માનો અવતાર આપણા માધ્યમથી આપણે સગી આંખે જોઈ રહ્યા છીએ અને અનુભવી રહ્યા છીએ. તો એ જે આત્માનો અવતાર, આપણો જે જન્મ થાય છે એની પાછળ આપણા જન્મ જન્માંતરના કર્મો પાછળ રહેલ વાસના, ઈચ્છાઓ, એ આપણા જન્મનું કારણ બની જાય છે. અને એ આપણે જોઈએ છીએ કે એક જળ ભરતને એક મૃગલી ઉપર
પ્રેમ હતો તો મૃગલાનો અવતાર એમને જન્મ લેવો પડ્યો હતો. તો એવી રીતે આત્માનો જન્મ, મનુષ્યનો જન્મ, બધાયનો જન્મ વાસનાને કારણે જ થાય છે એવું નથી. મહાપુરુષો આ ભૂતલ ઉપર આવે છે, ઋષિ મુનિઓ યા અવતારી પુરુષો, એનો જન્મ વાસનાને કારણ હોતો નથી, પણ ભગવદ ઈચ્છાથી, ભગવદ આજ્ઞાથી, ભગવદ પ્રેરણાથી એમનો જન્મ થાય છે. અને એ આપણે કેવલ વલ્લભાચાર્યમાં જ નહીં, પણ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, બુદ્ધ એવા અવતારી પુરુષો જેટલા પણ થયા એ બધાનો જન્મ વાસનાથી નથી, પરંતુ ભગવદ કાર્યના સંચાલનમાં ઉપયોગી થવાને માટે. એટલે જ્યારે એવા મહાપુરુષોનો જન્મ પણ અજન્મા હોવા છતાં જન્મ થતો હોય તો સાક્ષાત ભગવાન અજન્મા હોવા છતાં જન્મે છે. એટલે કોઈ મજબૂરીથી યા બંધનને કારણે નહીં, પણ પોતાની શક્તિ સામર્થ્યથી જન્મે. તો ત્યાં યોગ માયા અથવા આત્મ માયા જે ભગવાને કહી, એ માયાને મહાપ્રભુજી પ્રભુની અચિંત્ય ઈચ્છા શક્તિ તરીકે સમજાવે છે. કે માયા એટલે માયાનું આધિપત્ય જીવ ઉપર થઈ શકે, એ પણ એવા જીવ ઉપર કે જેનામાં કામનાઓ રહેલી છે. તુચ્છ અને ક્ષુદ્ર કામનાઓથી અભિભૂત થઈને અને જે જીવે છે એના ઉપર માયાનો પ્રભાવ પડે છે. અને જે મહાપુરુષો જન્મે છે માયા એને પ્રભાવિત નથી કરી શકતી, પણ માયા જે છે એ એમને અનુકૂળ થઈને રહે છે. એટલે આપણે વલ્ભાખ્યાનમાં પણ ભક્તિ સુંદરી અને માયા દાસી એમ જે કહ્યું, તો એ માયા જે છે એ ભક્ત જે છે એ ભક્ત ને અનુસરણ કરે છે, એને પ્રતિબંધક થતી નથી. પછી બીજા શ્લોકમાં યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. કે જ્યારે જ્યારે લોકોમાં અધર્મ ફેલાઈ જાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવી એટલે સંપ્રદાયની સ્થાપના કરવી. ધર્મની સ્થાપના કરવીનો મતલબ સંપ્રદાયની સ્થાપના કરવી. સંપ્રદાય એટલે એક એવા પ્રકારના આચાર, વિચાર અને ભાવ નો એક સંગ્રહ કે એ મનુષ્ય એ સંપ્રદાયના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે ચાલી અને આચાર પણ યુક્ત બનાવે, વિચાર પણ યુક્ત બનાવે અને ભાવ પણ યુક્ત બને. અને જ્યાં સુધી ભાવ, આચાર અને વિચાર યુક્ત નથી બનતા ત્યાં સુધી આચાર, વિચાર અને ભાવ ત્રણે અયુક્ત છે. જો અયુક્ત ના હોય તો યુક્ત બનાવવાનો સવાલ જ પેદા નથી થતો. એટલે સંપ્રદાય અયુક્ત ને યુક્ત, પ્રાકૃત ને સંસ્કૃત બનાવવાની જે પ્રક્રિયા એ સંપ્રદાયનો મુખ્ય હેતુ અને ધ્યેય હોય છે. તો એ દ્રષ્ટિએ જુદા જુદા આચાર્યોએ જુદા જુદા સંપ્રદાયોની સ્થાપના કરી. અવતારી પુરુષોએ પણ સંપ્રદાયની સ્થાપના કરી છે. બુદ્ધ ભગવાને બુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી. મહાવીર સ્વામી દ્વારા જૈન સંપ્રદાયની સ્થાપના થઈ. શંકરાચાર્ય દ્વારા અદ્વૈત, કેવલાદ્વૈતની સ્થાપના થઈ. રામાનુજાચાર્ય વિશિષ્ટ અદ્વૈતની સ્થાપના કરી. તો આપણા વલ્લભાચાર્યએ શુદ્ધાદ્વૈત સંપ્રદાયની સ્થાપના કરી. પરંતુ વિશેષતા આપણા સંપ્રદાયની એ છે કે એ સંપ્રદાયના આચાર, વિચાર અને ભાવનું જે સ્વરૂપ વલ્લભાચાર્યએ આપણને બતાવ્યું છે એ સ્વરૂપ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં બતાવ્યું અને એનો વિસ્તારથી વ્યાસજીએ ભાગવતમાં સમજાવ્યું. એટલે ગીતા અને ભાગવતની અંદર સ્થિત જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો જ આપણા સંપ્રદાયનો આધાર છે, અથવા કૃષ્ણએ કહેલ સંપ્રદાયનો આધાર એ છે. અને એક કાર્ય, સંપ્રદાયના મૂલ્યો સમજાવવાનું કાર્ય ભગવાન વ્યાસાવતાર દ્વારા એ કર્યું છે.
તો એ યદા યદાઈ ધર્મસ્યમાં જે અવતારની વાત આવે છે એ આચાર્ય અવતારની, ગુરુના અવતારની એની અંદર મીમાંસા છે. એ આપણે ગયા પ્રવચનમાં વિચાર્યું. અને પછી ભગવાનની શક્તિઓના અવતારની વાત આવે છે. શક્તિ પણ કર્મ શક્તિ અને જ્ઞાન શક્તિ અને ભાવ શક્તિ, ઈ પ્રમાણે શક્તિઓના અવતાર એક નહીં પણ અનંત છે, ગણ્યા ગણાય નહીં એટલા. એમાંથી કેટલાક અવતાર જ્ઞાન શક્તિ ના અવતારો છે, કેટલાક ક્રિયા શક્તિ ના અવતારો છે, કેટલાક ભાવ શક્તિ ના અવતારો છે. તો ગોપીજનો પણ એક શક્તિ જ છે, સ્વામીની માંથી ઉત્પન્ન થયેલી, એ ભાવ શક્તિનો અવતાર છે. અને આચાર્યો જે છે એ જ્ઞાન શક્તિ નો અવતાર છે. અને બીજા જે વિભૂતિ અવતારો થયા છે એ બધા ક્રિયાશક્તિના અવતારો છે. ભગવાનના આ જગતના વહીવટ કરવાને માટે આ બધી શક્તિઓની જરૂર પડે છે. જેમ એક ગવર્મેન્ટ છે અને આખા દેશનો વહીવટ કરે છે, એમાં એક જ પ્રકારની શક્તિ કામ નથી આવતી. કોઈ ગણિત શાસ્ત્રી હોય તો એ નાણામંત્રી તરીકેનું કામ આપી શકે. કોઈ ડિફેન્સ મિનિસ્ટર હોય, એની અંદર દેશની સુરક્ષા અને સૈનિક શક્તિને કઈ રીતે મજબૂત બનાવવી એનું નોલેજ અને એની આવડત હોય છે. તો એ બધામાં શક્તિઓ તો બધામાં છે, પણ એક જાતની શક્તિ બધામાં નથી. કોઈમાં કેવી શક્તિ, કોઈમાં કેવી શક્તિ. તો જ્યાં જે પ્રકારની શક્તિની જરૂરિયાત હોય ત્યાં ઈ શક્તિને કામે લગાડે છે ભગવાન. આ મેઇન સિદ્ધાંત છે એનો. તો ત્રીજો શ્લોક જે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ત્યાં યુગની વાત કરી કે દરેક યુગની અંદર આપણે જોઈએ કે યુગ શબ્દ આવે એટલે આપણને 4 યુગની ધારણા આવે મગજમાં. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આ 4 ચક્ર ચાલતું રહીએ. છેલ્લો કલયુગ, એનો સમય પીરિયડ પૂરો થાય, પ્રલય થાય, પછી પાછી સૃષ્ટિ પ્રારંભ થાય, તો ત્યાંથી સતયુગ શરૂ થાય. આ રીતે શાસ્ત્રોની અંદર કીધેલ છે. તો આજે જે વાત કરી એની અંદર વિભૂતિ શક્તિને કામે ભગવાન જયારે લગાડે છે ત્યારે વિભૂતિ શક્તિ આમ તો અનેક